નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં જે સંકીર્ણ સંયોજનો ચેપ્ટર ચાલે છે એમાં લાસ્ટ લેક્ચરમાં લિગેન્ડનું વર્ગીકરણ સમજી ગયા, પછી ઓક્સિડેશન આંક શોધવા હોય તો કઈ રીતે શોધાય એ પણ સમજી ગયા. ત્યારબાદ હવે આજે અલગ અલગ પ્રકારના સંકીર્ણ સંયોજનો બને છે એ અલગ અલગ પ્રકારના સંકીર્ણ સંયોજનોના નામકરણ કઈ રીતે કરવા એની સ્પેશિયલ પદ્ધતિ છે. બિલકુલ એકદમ સરળ અને સિમ્પલ પદ્ધતિ છે, પણ નામકરણ માટે આપણને લિગેન્ડના નામ આવડવા જરૂરી છે. જ્યાં સુધી લિગેન્ડના નામ ના આવડે ત્યાં સુધી આપણને ક્યારે પણ નામકરણ આવડવાના નથી, આ ધ્યાનમાં રાખવાનું. તો નામકરણ કરતા પહેલા આપણે જોઈએ કે કેટલા અલગ અલગ પ્રકારના લિગેન્ડ હોઈ શકે છે. ધારો કે કેટલાક લિગેન્ડ એવા હશે કે જેમ કે એક્ઝામ્પલ તરીકે હું એવું લખી દઉં કે K4 FeCN6. તો તમે આમાં જોઈ શકો છો કે આખું જે મતલબ સંયોજન છે, સંયોજન તો તટસ્થ છે, પણ એમાં આગળ ધન આયન જોવા મળે છે. બીજા કેટલાક એવા પણ સંકીર્ણ સંયોજનો હોઈ શકે કે જેમાં એક્ઝામ્પલ તરીકે આપણે એવું લખી દઈએ CONH3 કૌંસની બહાર Cl3 છે, એનો મતલબ કે ઋણ આયન હશે. કેટલાક એવા હોય કે જેમાં ધન આયન અને ઋણ આયન ના દર્શાવેલા હોય. જો તમે અહીંયા ધન આયન ના દર્શાવો મિત્રો તો અહીંયા ચાર્જ નેગેટિવ આવે, અહીંયા ઋણ આયન ના દર્શાવો તો અહીંયા ચાર્જ પોઝિટિવ આવે. ઓકે, તો કહેવાનો મતલબ કે આગળ ધન આયન પણ હોઈ શકે, પાછળ ઋણ આયન પણ હોઈ શકે, અથવા ધન આયન અને ઋણ આયન ના પણ હોય. એનો મતલબ કે એ વખતે જે આપણું સંકીર્ણ છે એ સંકીર્ણ એટલે સહજ સ્પીસીસ ઋણ આયન કે ધન આયન તરીકે હોય. કેટલાક કેસીસમાં તટસ્થ પણ હોય છે. એક્ઝામ્પલ તરીકે આવું પણ હોઈ શકે NiCO4. અહીંયા તમે જોઈ શકો છો કે આમાં આગળ ધન આયન નથી, પાછળ ઋણ આયન નથી, છતાં પણ એ તટસ્થ છે. તો આવા અલગ પ્રકારના આપણને સંકીર્ણ સંયોજનો જોવા મળશે. તો આવા સંકીર્ણ સંયોજનોના નામકરણ માટેના નિયમો, કે ભાઈ સંકીર્ણ સંયોજનોના નામકરણ કઈ રીતે કરવા. તો સંકીર્ણ સંયોજનોના નામકરણ કરવા માટે બિલકુલ ધ્યાનથી મિત્રો પોઈન્ટ સમજતા જજો. શું કહેવા માંગે છે બધા પોઈન્ટ્સ? ચલો પોઈન્ટ નંબર 1 લખી દઈએ આપણે. પોઈન્ટ નંબર 1, કોઈ પણ સંકીર્ણ સંયોજનોનું નામકરણ કરતા પહેલા એમાં યા તો ધન આયન હોય કે પછી ઋણ આયન હોય. જો ધન આયન હોય તો નામની પહેલા લખાશે, ઋણ આયન હોય તો નામની પાછળ લખાય. એટલે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં ધન હોય કે ઋણબાર હોય, યાદ રાખવાનું સૌપ્રથમ ધન આયનને નામની પહેલા દર્શાવવામાં આવે છે. નામની પહેલા દર્શાવવામાં આવે છે. એનો મતલબ કે સૌથી પહેલા કોને દર્શાવવું? તો આપણે જે અહીંયા ધનાયન જોવા મળતો હોય એ ધનાયનને સૌથી પહેલા દર્શાવવામાં આવે છે. આ યાદ રાખવાનું બિલકુલ એકદમ ધ્યાનથી. ધારો કે K4 હોય તો એને પોટેશિયમ દર્શાવે, Na2 હોય તો એને સોડિયમ દર્શાવે. હા, એ વખતે બાબત ધ્યાનમાં રાખવાની. અહીંયા સંખ્યા કેટલી છે એનાથી કોઈ મતલબ નથી. ધારો કે 4 સંખ્યા છે કે 3 હોય કે 2 હોય કે 1 હોય, દરેક માટે પોટેશિયમ જ લખાશે. એવું નહીં કે ચલો 4 છે તો ટેટ્રા વાપરીએ, કે 2 હોય તો ડાય વાપરીએ, કે 3 હોય તો એવું કઈ પૂર્વક વાપરવાની જરૂર નથી. જો આપણે ધનાયનને દર્શાવતા હોઈએ મિત્રો તો ધનાયનને દર્શાવવા માટે એની સંખ્યાને કોઈ લેવા દેવા નથી. જ્યારે પણ તમે નામકરણ કરો છો તો ધનાયનને નામની પહેલા દર્શાવવામાં આવે છે. ધારો કે દર્શાવો તો પોટેશિયમ, એ દર્શાવ્યા પછી આપણું જે સવર્ગ સ્પીસીસ હોય મિત્રો, એ સવર્ગ સ્પીસીસમાં બે વસ્તુ જોવા મળવાની છે. એક તો લિગેન્ડ હોય અને ધાતુ હોય. તો પહેલા લિગેન્ડને દર્શાવવા કે ધાતુને દર્શાવવી? લિગેન્ડને દર્શાવવા કે ધાતુને? તો પહેલા લિગેન્ડને દર્શાવવામાં આવે અને ત્યારબાદ ધાતુને દર્શાવવામાં આવે. તો પછી લખી દઈએ નેક્સ્ટ આપણે ત્યારબાદ સવર્ગ સ્પીસીસમાં રહેલા લિગેન્ડને તેમના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ત્યારબાદ સવર્ગ સ્પીસીસમાં રહેલા લિગેન્ડને તેમના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમમાં દર્શાવવામાં આવે છે. એનો મતલબ ઘણીવાર એવું થાય કે ચલો કે આપણી પાસે આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ કે
કે આપણી પાસે બે અલગ અલગ પ્રકારના લિગેન્ડ છે, ધારો કે NH3 પણ છે અને સાથે સાથે Cl પણ છે. આપણે એવું કહી દઈએ કે NH3 પણ છે અને Cl પણ છે. તો NH3 એટલે એમાઇન થાય અને Cl એટલે ક્લોરાઇડો થાય. તો આ જે NH3 હોય એને આપણે એવું લખી દઈએ AMMINE અને Cl છે એને લખી આપણે ક્લોરાઇડો. તો નામ લખતી વખતે પહેલા એમાઇન નું લખાશે મિત્રો કે ક્લોરાઇડો નું લખાશે? તો ઓબ્વિયસલી અહીંયા જોઈ શકાય ABCD માં A પહેલા આવે ને C પછી આવે, તો પહેલા એમાઇન લખાય પછી ક્લોરાઇડો લખાય. તો જેટલા પણ લિગેન્ડ હોય, ધારો કે એક જ પ્રકારના લિગેન્ડ હોય તો કોઈ પ્રશ્ન જ નથી. NH3 એટલે એમાઇન, Cl એટલે સાઇનો અથવા સાઇનાઇડો, CO એટલે કાર્બોનિલ. પણ અહીં એક બીજી વસ્તુ પણ તમે જોઈ શકો કે અહીંયા સંખ્યા દર્શાવેલી છે 6 6 4. તો અહીંયા સંખ્યાને ધ્યાનમાં લેવાની છે મિત્રો કે લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક તરીકે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા કે હેક્ઝા ઉપયોગમાં લેવાય છે. એટલે કઈ રીતે કે ધારો કે આપણે એવું કહીએ કે અહીંયા સંખ્યા લખી દઈએ અને અહીંયા પૂર્વક લખી દઈએ, કે આપણે એવું કહીએ કે આપણી પાસે સંખ્યા 2 હોય તો આપણને સમજણ પડે કે સંખ્યા 2 હોય તો એને ડાય કહેવાય, સંખ્યા 3 હોય તો એને ટ્રાય તરીકે ઓળખવામાં આવે, સંખ્યા 4 હોય તો એને ટેટ્રા તરીકે ઓળખવામાં આવે, આપણી સંખ્યા 5 હોય તો આપણે સમજી શકીએ કે એને પેન્ટા તરીકે ઓળખવામાં આવે, સંખ્યા 6 હોય તો એને હેક્ઝા તરીકે ઓળખવામાં આવશે. હવે તો ધ્યાનમાં રાખવાનું કે આપણે જ્યારે પેલા ધનાયનને દર્શાવતા હતા તો ધનાયન માટે પૂર્વકની કોઈ જરૂર પડતી નથી, પણ જ્યારે લિગેન્ડની સંખ્યાને દર્શાવીએ છીએ તો લિગેન્ડની સંખ્યાને દર્શાવવા માટે પૂર્વકનો ઉપયોગ થાય છે. ધારો કે એ લખવું હોય હેક્સાસાયનાઇડો, હેક્સાએમાઇન, ટેટ્રાકાર્બોનિલ. તો જ્યારે લિગેન્ડની સંખ્યા મિત્રો આપણે દર્શાવીએ છીએ તો લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક તરીકે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા કે હેક્ઝાનો ઉપયોગ કરીએ છીએ. 2 હોય તો ડાય, 3 ટ્રાય, 4 ટેટ્રા, 5 પેન્ટા, 6 હેક્ઝા. આ ધ્યાનમાં. ચલો આ તો કોના માટેની વાત કરી રહ્યા છીએ મિત્રો? આપણે લિગેન્ડના નામકરણની, કે ભાઈ જે લિગેન્ડ હોય એ લિગેન્ડના નામ જ્યારે પણ કરવામાં આવે છે તો આલ્ફાબેટ પ્રમાણે કરવા, કે એનો મતલબ કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જે પહેલા આવતું હોય, એમાઇન પહેલા આવતું હોય તો એમાઇન, Cl પહેલા આવતું હોય તો ક્લોરાઇડો. જનરલી જે ઋણ આયન હોય, સામાન્ય રીતે આપણે એવું કહીએ કે સામાન્ય રીતે ઋણ આયનના નામની પાછળ ઋણ આયનીય લિગેન્ડની પાછળ O પ્રત્યય લાગે છે. બધામાં એવું જરૂર નથી પણ મોટા ભાગમાં એવું લાગે છે કે O પ્રત્યય તરીકે લાગતું હોય છે. એક્ઝામ્પલ્સ આપણે 2-3 એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે ચાલો CO3 તો હવે CO3 એટલે આમ વિચારીએ તો કાર્બોનેટ આયન કહેવાય, પણ એનું જ્યારે લિગેન્ડ તરીકે નામ થશે ને, આપણે નામ ઓલરેડી મિત્રો જોઈ ગયા છીએ એટલે ચર્ચા નથી કરતા. નામકરણ લિગેન્ડના વર્ગીકરણમાં ભણી ગયા હતા. કાર્બોનેટની પાછળ O લાગે એટલે કાર્બોનેટો થાય, કાર્બોનેટની પાછળ કાર્બોનેટો, PO4 3- હોય જેને ફોસ્ફેટ કહેવાય, તો ફોસ્ફેટની પાછળ O લાગે તો એને શું કહેવાય? ફોસ્ફેટો તરીકે ઓળખવામાં આવે. એક આ નિયમ પણ ધ્યાનમાં રાખવાનો. બધા માટે એવું લાગે એવું જરૂરી નથી. NH3 માટે એમાઇન લખાય, H2O માટે એક્વા લખાય, પછી NH3 હોય ચલો CO હોય તો કાર્બોનિલ લખાય, NO હોય તો નાઇટ્રોસિલ લખાય. ઓકે, તો એક પણ ધ્યાનમાં રાખવાનું આપણે. ચાલો એના પછી બીજી એક વસ્તુ એ કહી દઈએ સાથે સાથે મિત્રો, જો લિગેન્ડના નામમાં ડાય, ટ્રાય વગેરે શબ્દ ઉપયોગમાં લેવાતો હોય, તો એમની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક તરીકે, ધારો કે ઘણીવાર એવું થાય કે કેટલાક લિગેન્ડ એવા હશે કે જેમના નામમાં જ
ડાય ટ્રાય વગેરે શબ્દનો ઉપયોગ થતો હોય તો તેમની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક તરીકે 2 માટે 20, 3 માટે 30, 4 માટે ટેટ્રાકીસ વપરાય છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું લખી દઈએ કે ચલો En2 છે, En ટ્વાઇસ, ઓકે, En ટ્વાઇસ. હવે En નું નામ ઓલરેડી આપણને ખબર છે કે ઇથિલિન ડાયમાઇન, ડાય ત્યાં ઓલરેડી આવી ગયું છે. આ En ના નામમાં ડાય આવી ગયો તો તમે આના માટે ડાય ના વાપરી શકો, આના માટે 20 વાપરવું પડે. એટલે આનું નામ શું છે તો એવું લખાશે 20, પછી આનું નામ પણ કોષમાં દર્શાવવાનું. ઇથિલિન 1,2 ડાયમાઇન પણ ચાલે અથવા મિથેન 1,2 ડાયમાઇન પણ ચાલે. તો જેમાં પણ આપણે અહીંયા ડાય ટ્રાય વગેરે લિગેન્ડના નામમાં આવી જતું હોય એની આગળ 20, 30 બે સંખ્યા હોય તો 20 દર્શાવવાનું. સંખ્યા 3 હોય તો અહીંયા 3 હોય તો 30 એવું દર્શાવાય. 4 હોય તો ટેટ્રાકીસ આવા શબ્દ વપરાય. તો સામાન્ય રીતે આ બધા જે આપણે નિયમો ભણી રહ્યા છીએ મિત્રો, ફરી કહી દઉં. સૌથી પહેલા ધનાયને દર્શાવવાનું, બીજા નંબરમાં લિગેન્ડ પર લિગેન્ડને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે દર્શાવવાના, મૂળાક્ષર પ્રમાણે જે પહેલા આવતો હોય તે પહેલા દર્શાવવાનું. સંખ્યા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક તરીકે ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્સા વગેરે ઉપયોગ થાય છે. જો ઋણાયનીય લિગેન્ડ હોય તો સામાન્ય રીતે ઓ પ્રત્યય લાગે છે. પછી જો લિગેન્ડના નામમાં ડાય ટ્રાય વગેરે શબ્દનો ઉપયોગમાં લેવાતો હોય તો તેમની સંખ્યા દર્શાવવા માટે પૂર્વક તરીકે 2 હોય તો 20 વપરાય, 3 હોય તો 30 વપરાય, 4 હોય તો ટેટ્રાકીસનો ઉપયોગ થાય છે. સમજણ પડે એવું છે. ઓકે, તો ફટાફટ લખી દો મિત્રો. ઓકે મિત્રો, આપણે નિયમ સમજાઈ રહ્યા છે. ત્યારબાદ બીજો નિયમ એવો છે, ચલો લિગેન્ડના નામ દર્શાવી દીધા આપણે. તો લિગેન્ડના નામ દર્શાવ્યા પછી શું? તો લિગેન્ડના નામ દર્શાવ્યા પછી ધાતુનું નામ દર્શાવો. લિગેન્ડનું નામ દર્શાવ્યા પછી અહીંયા લખી દીધું. લિગેન્ડના નામ દર્શાવ્યા બાદ ધાતુનું નામ દર્શાવો. કારણ કે લિગેન્ડના નામ લખી દીધા તો એના પછી શું કરવાનું? ધાતુનું નામ દર્શાવવું. પણ સાથે શું ધ્યાનમાં રાખવાનું? ધાતુના નામ પછી નાના કૌંસમાં રોમન આંકમાં ધાતુનો ઓક્સિડેશન આંક દર્શાવો. ધારો કે કોઈ ધાતુનો ઓક્સિડેશન આંક આપણે એવું કહીએ 1 છે, કોઈ ધાતુનો ઓક્સિડેશન આંક 1 છે, જેમ કે કોબાલ્ટ, તો કોબાલ્ટ પછી નાનો કૌંસ અને એની અંદર 1 રોમન આંકમાં દર્શાવી દેવાનું. રોમન આંકમાં જનરલી આપણે દર્શાવીએ 1 આ રીતે, પછી 2 હોય, 3 હશે, પછી 4 આ રીતે દર્શાવાય, 5, 6, 7, 8. તો જનરલી તો આપણને ઓક્સિડેશન આંકની જરૂર પડતી હોય 6, 7 સુધી જરૂર પડતી હોય છે જનરલી. ઓકે, હવે બીજું એક ધ્યાનમાં શું રાખવું પડે છે આ દરમિયાન કે જ્યારે ધાતુનું નામ આપણે દર્શાવીએ છીએ તો એ ધાતુનું નામ દર્શાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ શું ધ્યાનમાં રાખવું પડે? જો સંકીર્ણ તટસ્થ કે ધન આયનીય હોય તો ધાતુને તેના મૂળ નામમાં દર્શાવી કૌંસમાં ઓક્સિડેશન આંક દર્શાવો. આ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વસ્તુ છે મિત્રો કે જો સંકીર્ણ તટસ્થ કે ધન આયનીય હોય
તો ધાતુને તેના મૂળ નામમાં દર્શાવી કૌંસમાં ઓક્સિડેશન આંક દર્શાવો. સંકીર્ણ તટસ્થ હોય એટલે કેવું? ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે NiCO4 આવું આપણી પાસે તટસ્થ છે સંકીર્ણ. કારણ કે એનો વીજભાર કેટલો છે 0. તો અહીંયા જ્યારે તમે ધાતુને દર્શાવશો ને તો પાછળ આવું લખાય મિત્રો નિકલ. પછી મતલબ Ni હોય તો નિકલ, Co હોય તો કોબાલ્ટ, Mn હોય તો મેંગેનીઝ. જે ધાતુનું નામ હોય ધાતુનું નામ દર્શાવો. સાથે સાથે ધનાયનીય હોય. ધનાયનીય ક્યારે હોય? કે સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે એવું લખીએ CONH3 6 અને કૌંસની બહાર Cl3 હોય. હવે આ સંયોજન છે, આમ તો આપણને એવું લાગે કે આખું સંયોજન તટસ્થ છે. તટસ્થ તો છે સાચી વાત, પણ એમાં જ્યારે આ ઋણાયન આપણે નીકળી દઈએ મિત્રો તો Cl માઈનસ નીકળશે જેની સંખ્યા 3 હોય. તો આનો ચાર્જ છે ને +3 આવે. તો જે સંકીર્ણ અથવા સવર્ગ સ્પીસીસ જે બને છે ધનાયનીય બને છે એ વખતે પણ જે કોબાલ્ટ હોય એને કોબાલ્ટના સ્વરૂપમાં દર્શાવી કૌંસમાં ઓક્સિડેશન આંક દર્શાવી દેવું. પણ હવે અગત્યનું છે, જો સંકીર્ણ ઋણાયન હોય, જો સંકીર્ણ ઋણ આયનીય હોય, આ ધ્યાનમાં રાખજો ખાસ મિત્રો, જો સંકીર્ણ ઋણ આયનીય હોય તો ધાતુના નામની પાછળ અથવા ધાતુના નામની પ્રત્યે એટ પ્રત્યય લાગે છે. એટ પ્રત્યય લાગે છે. અને કેટલીક વાર એવું થાય કે ચલો ભાઈ એટ પ્રત્યય નથી લાગતો, તો એટ પ્રત્યય ના લાગતો હોય તો એવું એ વખતે શું કરવામાં આવે છે કે એને લેટિન નામ પણ દર્શાવવામાં આવે છે. તથા કેટલીક વાર તેમના લેટિન નામ પણ દર્શાવાય છે. નામ પણ દર્શાવાય છે. પણ આ નિયમ ક્યારે વાપરવો મિત્રો? કે જ્યારે આપણો સંકીર્ણ ઋણ આયનીય હોય ત્યારે. તટસ્થ કે ધનાયનીયમાં નિયમ વપરાતો નથી. તો એ વખતે શું થાય કે ધારો કે આપણે અહીંયા ધાતુ લખતા જઈએ, સામે નામ લખતા જઈએ. ધાતુ અને એના માટે વપરાતા નામ. ધારો કે આપણી પાસે કોબાલ્ટ હોય તો એ વખતે હવે કોબાલ્ટ નહીં લખાય, એના પાછળ શું લખશે જુઓ તો મિત્રો એટ પ્રત્યય લાગે. કોબાલ્ટેટ. કોબાલ્ટની પાછળ તમે એટ પ્રત્યય લગાડો તો કોબાલ્ટેટ આવું વપરાશે. ધારો કે મેંગેનીઝ હોય આપણી પાસે તો એના માટે વપરાશે તો મેંગેનેટ. મેંગેનેટ આવશે. ધારો કે કોપર હોય Cu તો એને ક્યુપ્રેટ. શું થશે મિત્રો? ક્યુપ્રેટ. ધારો કે આપણી પાસે મોલિબ્ડેનમ છે તો એને માટે થશે મોલિબ્ડેટ. કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ થાય, મેંગેનીઝ હોય તો મેંગેનેટ થાય, કોપર હોય તો ક્યુપ્રેટ થાય, મોલિબ્ડેનમ હોય તો મોલિબ્ડેટ થાય. પછી ધારો કે નિકલ હોય તો નિકલ માટે નિકલેટ થાય, નિકલેટ. વેનેડિયમ હોય તો વેનેડેટ થાય, પેલેડિયમ હોય તો પેલેડેટ થશે. ધારો કે સિલ્વર હોય, સિલ્વર ને જનરલી આર્જેન્ટિનમ કહેવાય તો એના પરથી એનું નામ થશે આર્જેન્ટેટ. ધારો કે Au ગોલ્ડ હોય જેને ઓરમ કહેવાય તો એના પરથી એનું નામ થશે ઓરેટ. પ્લેટિનમ હોય તો એના પરથી એનું નામ થશે પ્લેટિનેટ. તો ઘણી બધી ધાતુઓ છે કે જેના અલગ અલગ નામ થઈ શકતા હોય. ધારો કે ચલો Fe હોય તો હવે Fe એટલે આયન, એટલે આયનેટ એવું નહીં થતું મિત્રો. આપણે એક શબ્દ લખ્યો તો કેટલીક વાર તેમના લેટિન નામ પણ દર્શાવાય છે. તો આયનને એના લેટિન નામમાં દર્શાવાય. Fe હોય તો ફેરેટ લખાય છે. અને પછી શું કરવાનું કે એના જે કૌંસમાં ઓક્સિડેશન આંક આવતા હોય એ રોમન આંકમાં દર્શાવી દેવાનું. જે એના ઓક્સિડેશન આંક આવતા હોય એ કૌંસમાં દર્શાવી દેવાનું. ધારો કે ક્રોમિયમ હોય તો ક્રોમેટ દર્શાવાય છે. ક્રોમિયમ હોય તો ક્રોમેટ દર્શાવાશે મિત્રો. એ જ રીતે ધારો કે અહીં આપણે એવું લખી દઈએ ઝિંક હોય, ઝિંક તો ઝિંક માટે ઝિંકેટ વપરાશે મિત્રો. પછી ઓક્સિડેશન. તો સામાન્ય રીતે આ નિયમ ક્યારે લાગુ પડશે મિત્રો? કે જો સંકીર્ણ ઋણ આયનીય હોય તો ધાતુના નામની પ્રત્યે એટ પ્રત્યય લગાડવામાં આવે છે. સંકીર્ણ ઋણ આયનીય હોય, તટસ્થ કે ધનાયનીય હોય તો નહીં. આખું સંકીર્ણ ઋણ આયનીય હોય તો ધારો કે એક્ઝામ્પલ અહીંયા લખી દઈએ. અહીંયા એક્ઝામ્પલ એવું લખું મિત્રો કે સપોઝ એક્ઝામ્પલ તરીકે એવું લખી દઈએ FeCl6 4 અહીંયા તમે સંકીર્ણનો ચાર્જ જુઓ કેવો છે? નેગેટિવ છે. તો એ વખતે જ્યારે આ ધાતુનું નામ લખીશું ત્યારે આયન નહીં લખાય, ફેરેટ લખાશે. શું લખાશે? ફેરેટ લખાય.
આર્યન ને Fe એટલે ફેરેટ. તો આ જે નામ છે એ પણ તમારે યાદ રાખવાના રહેશે. તો મિત્રો આ બધા આપણે નામકરણ કરવા માટેના કેટલાક સામાન્ય નિયમો ભણી ગયા કે કઈ રીતે નામકરણ કરી શકાય. જો હું તમને સિક્વન્સમાં ફરી કહી દઉં છું. હા, ઓકે. પછી શું? ચલો લિગેન્ડનું નામ દર્શાવી દીધું, ઓક્સિડેશન નામ દર્શાવી દીધા. ત્યારબાદ જે 12 ઋણાયન, ધારો કે ઋણાયન હોય તો ઋણાયનને દર્શાવી દઉં. Cl3 હોય તો ક્લોરાઇડ, Br3 હોય તો બ્રોમાઇડ, પણ ત્યાં પણ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ ધ્યાન રાખવાનું. કેટલાક બીજા નિયમો એવા પણ છે કે જે સાથે આપણે ધ્યાનમાં રાખવા પડશે. ધારો કે કેવા નિયમો? તો En, Pn, Ptn, ગ્લાયસિનેટો, આ બધા જે લિગેન્ડ છે ડાયપિરિડિન, એના નામ લખતી વખતે એમને નાના કૌંસમાં, નામ લખતી વખતે પણ સૂત્રો દર્શાવતી વખતે ને નામ, કારણ કે આપણે ઇથિલિન ડાયમાઇન લખવું છે તો એને કૌંસમાં દર્શાવવામાં આવે, તો એ પણ એક નિયમ છે જે ધ્યાનમાં રાખવો પડશે મિત્રો. તો આ સામાન્ય રીતે જો તમને નિયમો યાદ હશે મિત્રો તો આપણે એના નામકરણ કરી શકીશું. નામ જે લખવાના થશે જે નેક્સ્ટ ક્લાસમાં આપણે મિત્રો લખીશું. હું તમને એક બે નામ લખીને દર્શાવી દઉં છું. ઓકે, આ પોઝ કરીને તમે પછી લખી શકો છો. તો એમાંથી બે ત્રણ નામ દર્શાવી દઈએ. ચલો તમે કઈ રીતે જનરલી દર્શાવવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે ચલો એક નામ એવું લખી દઈએ આપણે KMnO4. KMnO4 આવું સંયોજન છે આપણી પાસે, એનું નામ લખવું છે. બે ત્રણ નામ દર્શાવું છું, બાકીના જે નામકરણ છે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું મિત્રો. તો સૌથી પહેલા તો K છે એટલે લખી દઈએ પોટેશિયમ. સૌથી પહેલા શું લખી દઈએ મિત્રો? પોટેશિયમ. ચલો ત્યારબાદ ધાતુનું નામ નહીં લખવાનું, લિગેન્ડ. લિગેન્ડની સંખ્યા કેટલી છે? 4. તો ટેટ્રા. હવે ઓક્સિજન હોય ને એક દંતીય ઋણાયન જેને ઓક્સો કહેવાય, ટેટ્રા ઓક્સો. ટેટ્રા ઓક્સો. હવે પ્રશ્ન એ છે કે મેંગેનીઝ લખવું કે મેંગેનેટ લખવું? તો એ શેના પર આધારિત હોય કે આનું જ્યારે તમે આયનીકરણ કરો તો K+ આયન છૂટો પડે મિત્રો, અને આખાનો ચાર્જ નેગેટિવ આવે, એટલે આપણો જે સંબંધ બને છે નેગેટિવ બને છે. નેગેટિવ હોય તો નિયમ લાગુ પડે છે. એટલે અહીંયા મેંગેનીઝ ના લખાતા શું લખાશે? મેંગેનેટ. પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ. કૌંસમાં એનો ઓક્સિડેશન આંક દર્શાવાશે, અને એ ઓક્સિડેશન આંક દર્શાવવો હોય તો K નો +1 થાય. ચલો પછી ઓક્સિજન -2 એવા ચાર્જ છે એટલે -8 થાય. -8 અને +1 એટલે -7 સામે જાય તો +7 એટલે 5 6 7 આ રીતે દર્શાવી શકાય. પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7. બીજું એક નામ લખી દઈએ છે. બીજું એક નામ લખી દઈએ આપણે K4 FeCN6. K4 FeCN6. મિત્રો આનું સામાન્ય નામ લખવું હોય ને તો પોટેશિયમ, આનું સામાન્ય નામ પણ યાદ રાખતા જવાનું, ક્યાંક ને ક્યાંક પૂછાય આપણને. આનું સામાન્ય નામ થશે પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો પોટેશિયમ ફેરોસાયનાઇડ નું આયુર્વેદિક નામ જણાવો. તો ચલો પહેલા શું લખાશે? પોટેશિયમ લખાશે. પોટેશિયમ. પછી લિગેન્ડની સંખ્યા કેટલી છે? 6. હેક્ઝા સાયનાઇડો. હેક્ઝા આગળ ધન આયન સીધા નેગેટિવ બને તો Fe માટે લખાશે ફેરેટ. ઓક્સિડેશન અવસ્થા તમે શોધશો તો આનો કેટલો થાય? +4. આનું -6. -2 બધે સામે જાય તો +2 એટલે 2 થઈ જશે. પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. આમાં એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની મિત્રો કે જ્યારે નામ લખતા હોઈએ ત્યારે પેલા ધાતુ અને લિગેન્ડના નામની વચ્ચે ક્યાંય ગેપ રાખવાની નથી. ધાતુ અને લિગેન્ડના નામની વચ્ચે ક્યાંય ગેપ રાખવાનો નથી, સળંગ લખવાના છે. અહીંયા આગળના ધન આયન અને આની વચ્ચે થોડી ગેપ છે તો ચાલશે, પણ ધાતુ અને લિગેન્ડના નામની વચ્ચે ક્યાંય ગેપ, ક્યાંય જગ્યા રાખવાની નથી. આ ધ્યાનમાં રાખવાનું. હજી બીજા પણ કેટલાક હશે, કેટલાક સંયોજનો એવા પણ હશે કે જેમાં બે સવર્ણ વર્તુળ આવતા હશે મિત્રો. એના જે નામકરણ છે એ નામકરણ પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં શીખીશું મિત્રો. એના સિવાય કેટલાક સેતુ બ્રિજ કમ્પાઉન્ડ્સ, સેતુવાળા સંયોજનો આવશે, એના પણ નામકરણ આપણે નેક્સ્ટ ક્લાસમાં શીખીશું મિત્રો. પણ એના પહેલા આજે જે ભણ્યા છીએ એ આપણને આવડવું જોઈએ. ઘણીવાર એવું થાય નામ આપેલું હોય એના પરથી સંયોજન બનાવવાના છે. પોટેશિયમ આ નામ આપેલું એ પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં, એટલે આજે આટલું શીખી લઈએ છીએ. તમે જાતે થોડી ઘરે પ્રેક્ટિસ કરવી હોય તો મિત્રો કરી શકો છો. થેન્ક યુ.